આ વખતે આપણે સાહિત્યિક ગોષ્ઠીનું પણ સાથે આયોજન કર્યું છે, એટલે પુસ્તક મેળો પણ છે અને સાહિત્યિક ગોષ્ઠી પણ છે. પછી આપણા મિત્રોમાંથી બધા સજ્જ મિત્રો છે, સતીશભાઈ છે, સ્મિતાબેન છે, હેમંત કારિયા છે, દેવાંગભાઈ છે, આપણા જીતુભાઈ છે પાછળ. તો આમાંથી જે મિત્રોને કંઈક પૂછવું હોય તો એમને પછી પૂછી પણ શકે. સમીરાને તો બાકી નાની છે એને ખ્યાલ આવતો હશે કે કેટલું અઘરું છે. મરાઠીમાં આવું પ્રબોધન સર તમે વાર્તા વાંચો તો જોઈએ તો સૂર્યની રાહ જો સૂર્ય ક્યારે આવતો જ નથી. મેં આખી બધી જગ્યાએ પુસ્તકો જોયા અને હજી બી પૂરા નથી કરી શકી. એટલા બધા પુસ્તકો અહીંયા છે જે જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. કઈ રીતે કે મને મિમિક્રી કરવાનો શોખ હતો, એટલે ઘરે જે પણ મહેમાન આવે ને એ બધાની મિમિક્રી હું કરતી. નમસ્તે મિત્રો, પ્રજ્યોત સંઘવી ચેરિટેબલ ટ્રસ્ટ બોરીવલી અને NM ઠક્કર જે આપણા બહુ જાણીતા પ્રકાશક છે, પ્રિન્સેસ સ્ટ્રીટમાં એમની દુકાન છે અને ગુજરાત, મહારાષ્ટ્ર અને વિશ્વભરમાં જેમના પુસ્તકો જાય છે, એમણે સરસ આયોજન કર્યું છે અહીંયા બોરીવલીમાં દૈવી ઇટર્નિટી નામના સ્થળે, કે જ્યાં સરસ એર કન્ડિશન હોલ છે, અઢળક પુસ્તકો છે વિવિધ પ્રકાશકોના. અને એક બહુ અનોખી ઘટના બનવા જઈ રહી છે આજની સાંજે, કે પુસ્તક મેળા સાથે છેલ્લા 25-30 વર્ષમાં ક્યારેય સાહિત્યિક ગોષ્ઠીનું આયોજન નહોતું થયું, પરંતુ આ વખતે આપણે સાહિત્યિક ગોષ્ઠીનું પણ સાથે આયોજન કર્યું છે, એટલે પુસ્તક મેળો પણ છે અને સાહિત્યિક ગોષ્ઠી પણ છે. એટલે આજે મારી સાથે છે આપણા જાણીતા વાર્તાકાર કિશોર પટેલ અને સાથે બીજા છે સમીરા પત્રાવાલા. બંને સરસ વાર્તાકાર છે. એ બંને આજે ગોષ્ઠી કરશે અને સાથે સાથે અહીં જે ભાવકો છે એમની સાથે સંવાદ પણ કરશે. તો કિશોરભાઈ, માતૃભાષા વિશે થોડું, આ પુસ્તક મેળા વિશે તમે તમારા વિચારો રજૂ કરશો. ચોક્કસ. બહુ સરસ પ્રવૃત્તિ થઈ રહી છે. એક લાંબા ગાળા પછી આ રીતનું પુસ્તક મેળા તો થયા કરે છે, પરંતુ પુસ્તક મેળાની સાથે સાથે આ રીતે સર્જકો સાથે સંવાદ કરવો અને મિત્રોને, વાચક મિત્રો જોડે મુલાકાત કરવી 1 to 1, આ બહુ અગત્યની વાત છે, સારી વાત છે. મોસ્ટ વેલકમ. મને ઘણો જ આનંદ છે કે હું આ ઉપક્રમનો ભાગ બની રહ્યો છું. થેન્ક યુ વેરી મચ. તો આપણે હવે સમીરાબેનની પણ બાઇટ્સ લઈએ આ વિષય પર. સમીરા પત્રાવાલાનો એક વાર્તા સંગ્રહ ફકીરની પાળ હમણાં ગયા વર્ષે જ પ્રકાશિત થયો છે. સમીરા પત્રાવાલાનો વાર્તા સંગ્રહ ફકીરની પાળ હમણાં ગયા વર્ષે જ પ્રકાશિત થયો છે અને આધુનિક વાર્તા કેવી લખાય એ જ્યારે આપણે સમીરાની વાર્તાઓ વાંચતા હોઈએ છીએ ત્યારે આપણને એનો અહેસાસ થાય છે. સમીરા, આ પુસ્તક મેળા વિશે અને આપણું જે ભાષા અને સાહિત્ય છે અત્યારે ગુજરાતી સાહિત્ય, એના વિશેના તમારા વિચારો ભાવકોને જણાવો પ્લીઝ. પહેલાં તો હમણાં આવી ત્યારે મેં આખી બધી જગ્યાએ પુસ્તકો જોયા અને હજી બી પૂરા નથી કરી શકી. એટલા બધા પુસ્તકો અહીંયા છે જે જોઈને મને ખૂબ જ આનંદ થાય છે, કારણ કે અહીંયા નવલકથા, બાળ વાર્તાઓ, પછી ટૂંકી વાર્તાઓ અને એ બધા વિશેના શાસ્ત્રો, એ સિવાય ભક્તિ વિષયક, અંગ્રેજી, બાળકોને ગમે એવા અંગ્રેજી પુસ્તકો પણ અહીંયા હાજર છે અને અમુક જૂના જે ક્લાસિક કહેવાય એવા પુસ્તકો પણ અહીંયા હાજર છે. એ જોઈને ખૂબ જ આનંદ થયો. હજુ પણ 2-3 ટેબલ્સ એવા છે કે જે હું જોવા માટે કવર નથી કરી શકી, પણ એ ચોક્કસ હું એ કવર કરી લઈશ એને. અને બહુ ભવ્ય પુસ્તક મેળો છે. જગ્યા પણ બહુ સરસ એ લોકોએ સિલેક્ટ કરી છે. એમ્બિયન્સ પણ સરસ છે. હા, એમ્બિયન્સ બહુ સારું છે. અને સેકન્ડ થિંગ, જે આ પહેલીવાર એવું બને છે કે વાચક અને ભાવક અને એની સાથે સાથે લેખક સાથે મળીને વાર્તાલાપ કરી રહ્યા છે. કારણ કે ગુજરાતી લેખકોની માટે જ્યારે જોઈએ ને તો આવા ઉપક્રમ બહુ જ ઓછા થાય છે. તો આ ઉપક્રમનો ભાગ મને બનવા મળ્યો છે, એના માટે બી મને વિશેષ આનંદ થાય છે અને ખૂબ જ મજા આવશે. હજી તો શરૂઆત છે. અમને તો મજા આવશે જ, પણ જે લોકો આ જગ્યાને વિઝિટ કરશે એ લોકોને પણ ખૂબ મજા આવશે. અને આજે હવે પછીના 3-4-5 દિવસોમાં કેટલાક એવા સાહિત્યિક કાર્યક્રમો અહીંથી આયોજિત થવાના છે અને આનો જશ મારે દર્શના વોરાને પણ આપવો જોઈએ, જે બહુ મંજાયેલા પત્રકાર છે, એડવર્ટાઇઝિંગ ફિલ્ડ સાથે જોડાયા છે. તાજેતરમાં
મેહુલભાઈ સાથે અને આ ટ્રસ્ટ સાથે પણ એમનો સહયોગ રહ્યો છે. તો દર્શના વોરાને પણ મારે અભિનંદન આપવા જોઈએ કે આ પ્રકારના આયોજનમાં એમણે આવી ગોષ્ઠીનો પણ એમણે સમાવેશ કર્યો. હેમંતભાઈને પણ એના માટે અભિનંદન આપવા જોઈએ. ટૂંક સમયમાં આપણે હવે ગોષ્ઠીનો પ્રારંભ કરીશું. તો આભાર મિત્રો. આજની સાંજ આ સરસ મજાનો પુસ્તક મેળો NM ઠક્કર આપણા પ્રકાશક અને સાથે સાથે જે પ્રજ્યોત સંઘવી ફાઉન્ડેશન નવું જે પ્રપોઝ ફાઉન્ડેશન છે એ બંને સાથે મળીને આજની સાંજે આ ગોષ્ઠીનું આયોજન કર્યું છે. આમ જોવા જઈએ તો આજે વિશ્વ હાસ્ય દિવસ છે. એટલે એક નાની સરખી 2-3 મિનિટની એક વાર્તાનો ટૂંકસાર તમારી સમક્ષ સતીશભાઈ. મારા પિતાશ્રીએ લખેલી અંગૂઠા જેવડી વહુ નામની વાર્તા, એમણે ઘણી બધી હાસ્ય વાર્તાઓ લખેલી. આ બધું 1955-60 આસપાસની લખાયેલી, પણ હજુ પણ તરોતાજા આવી. એમાં શું થાય છે કે જે નાયક છે એ ડૉક્ટર પાસે જઈને કહે છે કે ડૉક્ટર સાહેબ ગમે એમ કરીને મારી પત્નીને લાંબી કરી આપો. ડૉક્ટર કહે વોટ? કે એમ કઈ રીતે બની શકે? તો પેલો કે હા, કે હું વાંઢો હતો ત્યાં સુધી બધા મને ટકોર કરતા હતા, અને હવે જ્યારે હું લઈને આવ્યો છું પત્નીને તો એ ઢીંચા જેવડી છે, એટલે કોઈ પણ ભોગે તમે એને લાંબી કરી આપો. ડૉક્ટર કહે કે ભાઈ એવો તો મારી પાસે કોઈ છે નહીં નુસ્ખો કે લાંબી થઈ શકે, પરંતુ તમે કોઈ વૃદ્ધ કોઈ હોય માજી એને મળો. તો આ વૃદ્ધ માજી પાસે જાય છે. તો એ માજી કહે છે કે તું એક કામ કર દીકરા, રોજ આપણા બધા વૃક્ષો કેવા જે ઊંચા છે, નારિયેળનું વૃક્ષ છે કે ખારેકનું વૃક્ષ છે, તો એ કે તું એને ખારેક ખવડાવ, નારિયેળ ખવડાવ, ખજૂર ખવડાવ, આ બધા જેટલું બને એટલું ખવડાવ. તો નાયક જે છે એ 3 કોથળા રિક્ષામાં મૂકે છે અને પછી ઘરે પહોંચે છે. તો એની પત્ની પૂછે છે કે આ કોયલાના શું કરવા ઉપાડી લાવ્યા બધા પોટલા? એ કે આ ગુણી બધી કોયલાની નથી, પણ આ તો બધો સૂકો મેવો છે. તું મારી વાલી, તું ખા અને ખાઈને તાડ જેવી થઈ જા. પછી તો એને રોજ ખવડાવવા માંડે છે. પછી એટલામાં વળી સતીશભાઈ જેવા પડોશી પાછું કંઈક સૂચવે છે કે તમે એક કામ કરો, એને આ નુસ્ખો અજમાવો. એટલે ઘરે જઈને પત્નીને કહે છે કે મારી વાલી તું પલંગના 2 પાયા પકડી રાખ. કે પણ છે શું? કે પકડી તો રાખ. અને એ પકડે છે અને પેલો નાયક જે છે એના 2 ટાંટિયા ખેંચવા માંડે છે. પેલી કે પણ તમે માંડ્યું છે શું? એ કે બસ ગમે એમ કરીને મારે તારી ઊંચાઈ વધારવી છે. એટલે આમ આવું બધું ચાલે છે 1.5 મહિનો. એમાં કોઈ ત્રીજો એમ સૂચવે છે કે ભાઈ તમે ગામમાં લઈ જાઓ અને ત્યાં ઊંટડીનું દૂધ પીવડાવો એને. ઊંટડીનું તમે જોયા છે રબારીઓ કેવા હટ્ટા કટ્ટા 6-6.5 ફૂટની ઊંચાઈના હોય છે, કે ઊંટડીનું દૂધ પીવડાવો. તો એ ગામમાં જાય છે, ગામમાં લોકો જોણું જેવું કરે છે કે આ કોણ આ ટબુકડીને લઈને આવ્યા, તમારી બેબી છે પુરુષોત્તમભાઈ? એવું બધું ચાલે છે. પછી એ રબારીને જઈને કહે છે કે રબારી ભાઈ મારી પત્નીને સીધી ધાર આવે એ રીતે પીવડાવવાની છે. રબારી કે ભાઈ એવું કંઈ થતું હશે કે ઊંટડીની સીધી ધાર થાય ને તમારી પત્નીના મોઢામાં પડે ને તમને એવું હશે તો 2 લોટા ભરીને તમારા ઘરે મૂકી જઈશ ને પીવડાવતા રહેજો એને. 15-20 દિવસ એવું ચાલે છે. ફરી પાછા ઘરે આવે છે અને રોજ પછી એ કહે છે કે મેઝર ટેપ લઈને બેસે છે કે તારો ચણિયો અધ્ધર લે. તો પેલી કે હાય શું બોલો છો? આ એ કે ચણિયો અધ્ધર એટલા માટે લેવાનો કહું છું કે જેથી હું તને માપી શકું તું કેટલી વધી. તો આવું બધું પાછું બીજા 2-4 દિવસ ચાલે છે. અને એક દિવસ જાણે પેલું અમેરિકા ખંડ શોધાયો હોય ને એવી ચિચિયારી પાડે છે પુરુષોત્તમ. તો પેલી કહે કે શું થયું? એ કે તારી હાઈટ 3 ઇંચ વધી ગઈ છે. કે કઈ રીતે ખબર પડી? એ કે હા જો તારો ચણિયો તારા અહીંયા ઘૂંટી સુધી આવતો હતો, હવે 3 ઇંચ અધ્ધર થઈ ગયો છે. પેલી કે એવું કાંઈ નથી, એ તો તમે રોજ ચણિયો અધ્ધર લે કરતા હતા એટલે મેં કાતરથી 3 ઇંચ કાપી નાખ્યો છે. તો આજે વિશ્વ હાસ્ય દિવસે આ વાર્તાથી આપણે સરસ મંગલાચરણ કર્યા. આ વાર્તાકાર વિઠ્ઠલ પંડ્યા, મારા પિતાશ્રી, એમના 68 જેટલા પુસ્તકો ક્યાંકથી મળે તો તમે વાંચજો. અને આજની સાંજે 2 સરસ વાર્તાકાર મિત્રો આપણી સાથે છે જે આધુનિક વાર્તા લખે છે. આમ તો બધા તમને ખબર જ છે, મલયાનીલની ગોવાલીની વાર્તાથી આપણી ગુજરાતી વાર્તાનો પ્રારંભ થયો અને પછી તો ઘણા બધા એમાં પ્રવાહો આવ્યા. એનો બહુ મારે ઉલ્લેખ હવે નથી કરવો કારણ કે થોડો કાર્યક્રમ પણ મોડો થયો છે. અને આ જે 2 વાર્તાકારો છે, સજ્જ વાર્તાકારો, એક તો છે કિશોર પટેલ. કિશોરભાઈ પત્રકારત્વમાં પણ રહી ચૂક્યા છે અને એ નાટકોના અવલોકન પણ ઘણા લખ્યા છે એમણે.
અને વર્ષોથી સાહિત્ય સાથે કોઈક ને એક નહીં ને બીજી રીતે સંકળાયા છે. અને બીજા છે યુવાન સમીરા પત્રાવાલા, કે જેમણે પોતાની વાર્તાઓથી, પોતાના વાર્તા સંગ્રહ ફકીરની પાળથી એક સરસ પોતાની હાજરી નોંધાવી છે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે. તો આ બંને મિત્રોને હું વિનંતી કરીશ કે બંને મિત્રો થોડી વખત પોતાનો સંવાદ કરે, જેમાં એમની પોતાની વાર્તાઓની પણ એ વાત કરે, એ ભારતીય ભાષાની પણ વાત કરે, એ વિદેશી વાર્તાઓની પણ કંઈક વાત કરે, અને વાર્તાનો પરિવેશ હોય, વાર્તાનું પાત્રાલેખન હોય, થોડી એની પણ વાતો કરે. પછી આપણા મિત્રોમાંથી બધા સજ્જ મિત્રો છે, સતીશભાઈ છે, સ્મિતાબેન છે, હેમંત કારિયા છે, દેવાંગભાઈ છે, આપણા જીતુભાઈ છે પાછળ. તો આમાંથી જે મિત્રોને કંઈક પૂછવું હોય તો એમને પછી પૂછી પણ શકે. ઓલમોસ્ટ 8:15 સાડા 8ની વચ્ચે આપણે આ કાર્યક્રમનું આપણે સમાપન કરીશું. તો સર્વપ્રથમ કિશોરભાઈને હું માઇક સોંપું છું અને કાર્યક્રમનો દોર એ આગળ વધારશે. કિશોર પટેલ. આપ સૌનું સ્વાગત છે. હવે અમારે એકબીજાને પૂછવાનું છે, વાત કરાવવાની છે. યસ. સમીરાનું સ્વાગત કરું છું. સમીરાની ઓળખ તો સંજયભાઈએ આપી જ છે. હું તેના વધારે ડિટેલમાં કહીશ કે આજની પેઢીના આશાસ્પદ વાર્તાકારોમાંના એક સમીરા પત્રાવાળા. એમનો વાર્તા સંગ્રહ ફકીરની પાળ હમણાં રિસેન્ટલી આવ્યો, એટલે એકાદ વર્ષની અંદર જ. અને જ્યારે સંગ્રહ રૂપે વાર્તાઓ પ્રસ્તુત થાય ત્યારે એની એક અસર અલગ પડતી હોય. તમારી છૂટી છૂટી વાર્તાઓ પ્રસિદ્ધ થતી હોય, પણ જ્યારે સંગ્રહ થઈને આવે ત્યારે સૌના ધ્યાનમાં આવે, અને આ એક પાયાનું કામ થયેલું કહેવાય. તો આ રીતે સમીરાબેને પ્રવેશ કર્યો છે ગુજરાતી સાહિત્યમાં, અને ડંકાની ચોટ પર એમ કહું તો ચાલે. તો સમીરા, મારા થોડાક પ્રશ્નો, સામાન્ય પ્રશ્નો છે કે કોઈ પણ કલાકાર, માત્ર લેખક એમ ને, ચિત્રકાર હોય કે ફોટોગ્રાફર હોય કે શિલ્પી હોય, પહેલી વાત તો ઓબ્ઝર્વેશન બહુ જરૂરી છે. તો તમે ઓબ્ઝર્વેશનનું મહત્ત્વ કેટલું સમજો છો, અને તમારી દ્રષ્ટિએ તમે કઈ રીતે ઓબ્ઝર્વ કરો છો એ વિશે જરાક ખુલાસો કરો. ખૂબ ખૂબ આભાર કિશોરભાઈ, સંજયભાઈ, સરસ મજાનો પરિચય આપવા બદલ. સોરી, મારી દીકરી વચ્ચે આવે છે તો તમને થોડુંક ડિસ્ટર્બ થશે, એના માટે આ થોડું નવો અનુભવ છે. પણ એ સૌથી યંગ શ્રોતા જે સાથે છે એનો આનંદ છે. હા, હવે ઓબ્ઝર્વેશન એટલે જ્યારે પણ વાર્તા લખવા બેઠીએ, વાર્તા શું, કોઈ પણ કળા માટે સૌથી વધારે જે અગત્યનું પાસું છે એ છે ઓબ્ઝર્વેશન, અવલોકન આપણું. અને મારા માટે અવલોકનથી જ તે લેખનની કે કોઈ પણ કળાની શરૂઆત નાનપણથી જ થયેલી. કારણ કે હું સાવ જ જ્યારે નાની હતી, લગભગ 8 થી 10 વર્ષની આસપાસનો સમયગાળો, અને મને નાનપણથી જ તે લોકોને જોવા બહુ ગમતા. કઈ રીતે કે મને મિમિક્રી કરવાનો શોખ હતો, એટલે ઘરે જે પણ મહેમાન આવે ને એ બધાની મિમિક્રી હું કરતી, અને એકદમ સ્પોન્ટેનિયસ કરી જાણતી. ત્યારે એવી સ્કિલ હતી કે કોઈ પણ આવ્યું હોય, અમારા કાકીના નાની, અને નાની રહેતા કુવૈત, અને કાકી મારા કાકા નાની ઉંમરના, એટલે કાકીના જ્યારે મેરેજ થયા તો ઘરની નાની વહુ હોય ને એ રીતે જ એમનો પરિચય અમારો થયેલો બધાને. અને એવા સમયે એ કુવૈતથી નાની આવે, એના નાની એકદમ મોડર્ન અને એકદમ હાઈ હીલ્સ પહેરવાવાળા. ભાવનગર, વિચાર કરો, ભાવનગર જેવા શહેરમાં જ્યાં મોડર્ન કલ્ચર બહુ ઇન્ટ્રોડ્યુસ નહોતું થયું ત્યારે, એવા સમયે એક કુવૈતથી એક લેડી આવે છે, એ પણ યંગ હતા, અને એકદમ તૈયાર થઈને મેકઅપ લગાડીને
ઊંચો અંબોડો વાળી હોય, હાઈ હીલ્સ પહેરેલી હોય અને એકદમ પરફ્યુમથી ભભકતા હોય એવી વ્યક્તિનું અવલોકન કરવાની કેવી મજા આવે. અને એ આવે કઈ રીતે વાત કરે છે, એ મમ્મીની સાથે કઈ રીતે વાત કરે, પપ્પા સાથે કઈ રીતે વાત, એ આવે ત્યારે મારા મમ્મીનું વર્તન કેવું બદલાય છે. કારણ કે આ થોડુંક કારણ કે તમે હમણાં કીધું કે હાસ્ય દિવસ છે એટલે થોડીક વાત કરું કે જનરલી યંગ લેડી આવતી હોય ઘરમાં એટલે સૌથી પહેલાં જે આપણા ઘરના પુરુષોને જે સાથે હાય હેલો બી કરે ને, તો ગમે એટલા આપણા ક્લોઝ રિલેટિવ હોય એક વર્તનમાં સહેજ ફેરફાર દેખાય. એ પુરુષોના આવકારમાં પણ દેખાય અને ઘરની સ્ત્રીના વર્તનમાં પણ દેખાય. તો એ ઓબ્ઝર્વેશન હું ત્યારે કરતી અને એની મિમિક્રી કરતી. તો એટલે બધું રમતમાં જ થતું અત્યારે તો. અને એ જાય પછી ઘરના બધા લોકોને ખબર, પણ મારા માસા એક હતા, એને થોડું મારા અભિનય માટે એને વિશેષ રુચિ, અને મને નાનપણમાં પેલા ચિનાઈ માટીના વાસણ હોય ને એનો બહુ શોખ. તો માસાને એવી આદત કે છે ને, તું જો મિમિક્રી કરીશ ને તો તને ચિનાઈ માટીના વાસણ લાવી દઈશ. અને એ રીતે મને એમ થતું કે હું વધારે સારી મિમિક્રી કરીશ તો મને વધારે રમકડા મળશે. અને એવી રીતે મારું અવલોકન કરવાનું શરૂ થયું. પછી એમનું નામ હતું સકીના આપા. તો એ સકીના આપાની એનો અભિનય થતો. પછી મારા મમ્મી એના ફ્રેન્ડ્સની સાથે મળે તો મમ્મી કેવી રીતે વાત કરે એ બધી મિમિક્રી થાય. અને એમ કરતાં કરતાં મને અજાણતા જ હું લોકોને ખૂબ જ અવલોકન કરવા લાગી. પછી એક પાત્ર મેં ઘડી કાઢેલું. અત્યારે જે કપિલ શર્મામાં જે શરૂઆતમાં જે અલી અસગરનું કેરેક્ટર કેવું આવ્યું હતું દાદી, તો એવું હું ત્યારે દાદી બનતી. અને એ દાદીને એવી આદત કે છે ને, એ ઘરના દરેક લોકોને મળે અને કંઈક ને કંઈક વાતચીત કરે એની સાથે. તો હું એવા દાદી બનતી અને મમ્મીની સાડી પહેરતી. પછી મારા દાદી મને એવી આદત ને કે જ્યારે પણ નવી સાડી લે ને તો એમ કે સમી હજી મેં સાડી પહેરી નથી, તારે પેલા દાદીમાં બનવાનું છે. અને હું ત્યારે પછી ડાયલોગ્સ એવા બોલતી, એ રીતે એ પાત્ર આવતું. અને એમ કરીને ખબર નહીં કઈ રીતે મેં એ અવલોકનને સ્પોન્ટેનિયસલી રજૂ કરી બતાવતી. અત્યારે હું રિલેટ કરી શકું છું કે એ વસ્તુ મને કામ લાગી છે, પણ ત્યારે તો હું લખવાની બાબતે કે એમ નહીં એ રીતે કરતી. એટલે બહુ લાંબા ટાઈમ પછી સોરી થોડોક સમય બહુ લાંબા ઓછો છે આપણે. હા એક વાત કરું. લાંબા ટાઈમ પછી એને મેં લેખનમાં ઢાળવાનું શરૂ કર્યું અને એ આફ્ટર મેરેજ આ રીતે કન્વર્ટ થયું. એટલે એ ટેલેન્ટ લેખનમાં કન્વર્ટ થઈ, બહુ આનંદની વાત છે. હા. રિયલિઝમમાં તમારે જ્યારે તમે કંઈ વસ્તુ કહેવા માંગતા હો પણ તમે સીધું ન કહી શકતા હો, ઘણી એવી વસ્તુ છે જે આપણે સીધી નથી કહી શકતા, ત્યારે આપણે એક ડિવાઇસ યુઝ કરીએ છીએ જેને આપણે મેજિક રિયલિઝમ. એવું નથી કે ફક્ત જ્યારે માણસોની વાર્તાઓ થાય છે તો માણસોની વાર્તાઓ માણસ પાત્ર લઈને જ થાય એવું જરૂરી નથી. એટલે મને એ ડિવાઇસ ગમે છે એટલા માટે મારી વાર્તાની અંદર જેમ કે ફકીરની પાળ છે, એમાં ફકીરની પાળ એ પોતે કથક છે. હા, એટલે જીવન પ્રદાન કરે. કોઈ અલગ ડિવાઇસથી પણ આપણે કરી શકીએ. જેમ કે આપણે હવા છે એ કોઈના વિશે વાત કરે તો એ માનવ જીવનને લગતું હોવું જોઈએ. મેજિક રિયલિઝમ બીજું કાંઈ નથી, માનવ જીવનને લગતું હોય કોઈ પણ ડિવાઇસથી તમે વાત કરો. બરાબર. તમારી એક વાર્તામાં ઘડિયાળ પણ ઘડિયાળ, હા, બાબુ ઘડિયાળી. હા. હવે એક છેલ્લો પ્રશ્ન કે ઓફકોર્સ જે લોકો લખે છે એ લોકો વાંચતા પણ હોય છે, તો તમે પણ તમારું પણ વાંચન સારું વિશાળ હોવું જોઈએ. તો કયા લેખકો ખાસ તમે વાંચ્યા કે પ્રિય લેખક, અથવા કોની અસર કોઈની સ્વીકારો છો અથવા નહીં? તો લેખન મતલબ તમે તમારા વાંચન વિશે થોડી વાત કરો. વાંચન હું છે ને કોઈ ચોક્કસ લેખકને વળગી નથી રહેતી, કારણ કે એક વખત આપણે અભિભૂત થઈ જાય ને એટલે એની છાપ બેસી જાય આપણા લેખનમાં પણ. એટલે ઓફકોર્સ મને મધુરાઈ સૌથી વધારે ગમે, કારણ કે મધુરાઈની વાર્તાઓમાં આ જોવા મળે મેજિક રિયલિઝમને. પણ ગુજરાતીમાં તો પન્નાલાલ પટેલથી લઈને મધુરાઈ સુધી ઘણા નામ આપી શકાય. તો હવે એના મૂળમાં પેલું સ્કૂલમાં આપણે ભણતો હોય તો શિક્ષક શીખવાડે અને વિદ્યાર્થી જવાબ આપે તો એક પેલું ઘરેડ થઈ જાય ને કે જે પ્રકાર
શિક્ષકે શીખવાડ્યું છે એ પ્રકારનું જ જવાબ આપવાના, એ પ્રકારનો જવાબ આપો તો જ તમે પાસ થાઓ. તો શું શિબિરો આટલી બધી થતી હોય છે એનો પ્રભાવ પડે કે એક પ્રકારની વાર્તાઓ આવતી હોય કે ભાઈ આ વ્યવસ્થિત આ પ્રકારની શરૂઆત જોઈએ, આ પ્રકારનો મધ્ય ભાગ, આ પ્રકારનો અંત? હા, એ આવું બધું હોય છે, પણ આપણી પાસે એવા લેખકો પણ છે જે પોતાની શૈલીથી લખે છે, જેમ કે સમીરા છે, પછી બાદલ છે, બાદલ પંચાલ છે. મુંબઈમાં પણ સારા વાર્તાકારો છે અને આ રીતે લખતા આપણને ખબર છે. તમે થોડુંક વાત વધારે પેલું એ કરીને કરી, પણ મને એવું નથી લાગ્યું હેમંતભાઈ આપણે, કારણ કે આના પાયામાં પણ તમે જો તમે બહુ સૂઝબૂઝ વાપરીને તમે આમંત્રણ આપો છો વાર્તાકારોને, અને મોટેભાગે હું નિરાશ નથી થયો બાલભારતીના આવતા વાર્તાકારોથી, હું પોતે નિરાશ નથી થયો. તમે નિરાશ થયો આ વાતની મેં નોંધ લીધી છે. નિસંતાન દંપતીની વાત છે. મારો સૂર્ય સર તમે વાર્તા વાંચો તો જોઈએ તો સૂર્યની રાહ જો, સૂર્ય ક્યારે આવતો જ નથી. સૂર્યનો કાગળ આવે અથવા મેસેજ આવે કે દિવાળીમાં આ કામ આવી ગયું, હોળીમાં આ કામ આવી ગયું, નથી આવતો કરે. એ નેવર કમ્સ, કારણ કે એકચ્યુઅલી સૂર્ય છે જ નહીં. પણ એ નિસંતાન દંપતી એકબીજાને સાથે સંવાદ કરે કે આ રવિવારે આવશે, આ દિવાળી એ સૂર્ય આવશે કે ડોસી પૂછે, ડોસો જવાબ આપે કેમ નહીં, આવવો જ જોઈએ. તો એ લોકો ટાઈમપાસ આ રીતે જીવન ઝેલી રહ્યા છે એ રીતે. તો હકીકતમાં મારા ગામડામાં મેં એક દંપતી આ રીતે જોયેલું અને હું સાક્ષી છું એમની વાતોનો. એમાં ઘણા બધા શબ્દો મેં બેઠા પકડેલા છે, બેઠા લખેલા છે કે કેવી રીતે એકબીજા સાથે ઝઘડે ડોસો ડોસી. અબાઉ 70-75ની આસપાસના એ દંપતી, નિસંતાન દંપતી, એટલે એકબીજા જોડે ઝઘડ્યા કરતા, પણ એમાં એક પ્રેમ હોય પાછો, એ ઝઘડામાં પાછો પ્રેમ હોય. તો એ બધું હું જોયા કરતો નાનપણથી, એમને ત્યાં જ મોટો થયો. એ લોકો એકચ્યુઅલી મને દત્તક લેવા માગતા હતા અને એક પોઈન્ટ પર મેં ના પાડી કે મારે એ રીતે નથી જવું. મારા ફાધરને મેં ના પાડી છે મારે. એ બધી અલગ વાત છે, પણ મારા વિસ્તારની બોલી મેં પહેલી વાર એમાં લખી. અમે કહું એ કે હા, કે બીજી વાર્તાઓ તો મને નવાઈ લાગતી કે દક્ષિણ ગુજરાતમાં બાળા લખાય તો ઉત્તર ગુજરાતની ભાષા કેમ લખે, શું કામ પોતાની ભાષા લખવી છે કે તો એ રીતે આ શરૂઆત થઈ. બાળ વાર્તાઓ જે જૂની છે પણ નવી જનરેશનના આજના જે બાળકો છે એ લોકો જે જીવન જીવે છે એવી વાર્તાઓ બહુ ઓછી છે. અને બાળ નાટક ગુજરાતીમાં તો વર્ષોથી જોયા જ નથી. મરાઠીમાં હું પ્રબોધન સાથે બાળમાં જઉં છું તો દર 15 દિવસે જેવી બાળકોમાં જોયું મરાઠી, પણ ગુજરાતીના તો વર્ષોથી નથી જોયા. વાર્તામાં બી પુસ્તકમાં બી બાળકો માટે સ્પેસિફિક બહુ ઓછું થઈ રહ્યું છે. એના પર બાળ વાર્તાઓ વિશે અધિકૃત જવાબ સતીશભાઈ આપશે. સતીશભાઈ પોતે બાળ વાર્તાઓ લખે છે અને પ્રકાશક, એટલે સતીશભાઈને વિનંતી કરીશ કે ભાઈને જવાબ આપો. મારો છેલ્લો બાળ વાર્તા સંગ્રહ તમે જોજો, ટિકિટ બિસ્કિટ. અને એ સિવાય અમે જે મુંબઈ સમાચારમાં સંકલન સંભાળતો ત્યારે જે બાળ વાર્તાઓ કરી હતી અમે ટ્રાન્સલેટ અને બીજા લેખકો, એનું પણ એક સંપાદન કર્યું છે. રંગ બધે વેરાયા કરી આ બંને પુસ્તકોનો ભારતે પબ્લિશ કર્યા છે, એ પણ જોયું. પણ મારું કહેવાનું એ છે કે આજના બાળક માટે બાળ વાર્તા લખવી લેખક માટે ચેલેન્જ છે, કારણ કે બાળકો ટેકનિકલી વધારે ડેવલપ છે મા-બાપ કરતા. ખરી વાત. તો એમની આગળ બાળ વાર્તા કરવી એ આજના લેખક માટે બહુ મોટો પડકાર છે. અને એ પડકાર ઉઠાવવામાં આપણા બાળ વાર્તાકારો હજુ બાળક એ ખરેખર સમીરાને તો બાળકી નાની છે એને ખ્યાલ આવતો હશે કે કેટલું અઘરું છે આજના બાળકને વાર્તા. કારણ કે એક છે ને વિઝ્યુઅલ મીડિયમ પણ બહુ અસર કરે છે. બાળકોને બાળ વાર્તાનો બહુ શોખ, અને અડધી રાતે આને બાળ વાર્તા માટે એટલું અટ્રેક્શન જ નથી. અને મેં જોયું છે કે એને વિઝ્યુઅલ્સ પર વધારે ફોકસ છે. અને જેમ જેમ આગળની જનરેશન આવતી જાય જ ને એ લોકોને વિઝ્યુઅલ ઉપર જ વધારે ફોકસ છે. એક તો બીજું ભાષા બી, કારણ કે એ લોકો પ્રોગ્રામ થયા જોવે છે, પેપા પિગ જોવે ને આ મતલબ એ ટાઈપના પ્રોગ્રામ્સ આપણી બહુ ચર્ચા થયેલી તે દિવસે. જે પ્રોગ્રામ જોવે છે એમાં સરસ મજાની વાર્તાઓ છે, વિઝ્યુઅલ મીડિયમની સાથે આવે છે. ત્યારે આપણે ગુજરાતીમાં
જેમાં છે ને ખરેખર એવા ચિત્રો જે હોવા જોઈએ ને જે એ લોકો જોઈ રહ્યા છે અને જે આપણી ગુજરાતી ચોપડીમાં આવે છે એમાં બહુ જમીન આસમાનનો ફરક છે. તો એ બાળકને કદાચ ઓછું આકર્ષણ છે એના માટે, તો એને લીધે પણ ઘણી અસર થાય. અને નાટકની વાત કરું, બાળ નાટક, તો આપણે ત્યાં એક જમાનામાં બાળ નાટકો બહુ થતા. હા. એમાં બાળકો ભાગ લેતા અને એક ઇન્ટર સ્કૂલ લેવલ પર. સરસ. તો બાળકો એમાં ઇન્વોલ્વ થશે તો બાળકોને નાટકમાં થશે. તો આગળ જતા એ નાટકો કરશે અને કંઈ નહીં તો પણ એક રસિક ઓડિયન્સ તો તૈયાર થશે. બાળકો ગુજરાતી બોલતા છે, ભલે ઇંગ્લિશ મીડિયમમાં. તો એ અમારો આપણી પાસે 36 શાળાઓ છે અત્યારે, ગુજરાતી શાળાઓ. હા 36 શાળામાંથી જો 12 કે 15 શાળા પણ તૈયાર થાય અને એની ટીમ તૈયાર થાય ને, તો આપણી પાસે ટ્રસ્ટ છે એવું કે જે સપોર્ટ કરે. આપણે 10 ટીમ બનાવીને 10 બાળ નાટકો 20-20 મિનિટના પણ તૈયાર કરાવો તો દેવાંગભાઈ અને સતીશભાઈ તમે કોર્ડિનેટ કરતા હો તો બીજું બેકઅપ હું આપીશ. વાહ. ગઈસાલથી આ અમારું ચાલે છે. જ્યાં વખતે કરવું છે એવો મનમાં નિર્ધાર પણ છે બાળ નાટક. બહુ સરસ, સારો ટોપિક નીકળ્યો. નમસ્તે, હું કૌશલ મહેતા. મારી છોકરી પણ ગુજરાતી માધ્યમમાં ભણે છે, જે સુધીમાં સર. અને જે વાત નીકળી હતી વાર્તા બાબતે, રોજ એ 2 વાર્તા ન સાંભળે તો સુતી નથી. વાહ, બહુ સરસ. એને બકોર હોટેલ કેવો કે બધી જ વાર્તા મેં અત્યારે પણ બકોર હોટેલની જે અમારી પાસે નથી ત્યાંથી મને આવી લેવડાવે છે. અમારે કાર્યક્રમ થવાનો છે 3-4 દિવસમાં, તો એ જો વખત પટેલની વાર્તા કહેવામાં આવે તો બોલાવી આપણે. શ્યોર, એ તૈયાર કરી લેશે ચોક્કસ. તમારો નંબર એને આપી દેજો. અનુભાઈને સાથે કોર્ડિનેટ કરી દેજો. હું મારા દાદાને વાંચી દેતો બકોર હોટેલ. એ પુસ્તકોને અત્યારે એને વાંચી દઉં છું, મને કંઈ ફરક નથી લાગતો. હું આ વાત કંઈક નીકળી હમણાં તમારી કે જે અત્યારના બાળકોને હિસાબે આપણે પેશકશ કરવી જોઈએ, તો મને નથી લાગતું એ લોકોના ભાવને આપણે જાળવી રાખીને તો એ જ વાર્તાને આપણે આજના તારીખમાં આજના પેઢીને આપણે પીરસી શકીએ છીએ. કેમ કે અત્યારે પણ આપણે વાનગી તો એ જ પીરસીએ છીએ, બનાવટ પણ એ જ રીતે કરીએ છીએ, સ્વાદ પણ એ જ રીતે લેતા હોઈએ છીએ, તો આપણે પણ એને એ જ રીતે પીરસીએ. સારો મુદ્દો. તો મને નથી લાગતું કે આ વાર્તાની ચોપડીઓ કરતા નવી હજી બનાવવાની જરૂર છે. પેલા આને તો આપણે મૂકીએ બાળકો સામે. એટલે એ ચેલેન્જ અને ખાસ ભાષા માટેનું ચેલેન્જ છે કે આજની જનરેશનને કોઈને ગુજરાતી આવડતું નથી. બસ ત્યાં માર ખાઈએ છીએ અને નવા તમે પ્રકાશનો કરતા રહ્યો કે નવી તમે વિચારો મૂકતા રહ્યો પણ એની કોઈ અસર નથી થવાની. તમારું ભાષા જ નથી તમને પહોંચાડી શકવાની લોકો સુધી. કેમ કે એ લોકોની પાસે અત્યારે આ મોબાઈલ કયો કે આ બધા લોકો બેઠા છે. અત્યારે ફેસબુક કયો કે આ ઇન્સ્ટાગ્રામ, એને આ સામે રાખીને એની સામે આપણે કેવી રીતે એને મોબાઈલ લઈ શકીએ કે મોબાઈલ આપ્યા વગર એને આ રીતે કેવી રીતે આગળ વધારી શકીએ, એ કોઈ વસ્તુની ઝુંબેશ જરૂરી છે. એટલે વાર્તાની પુસ્તકો તો નવી તમે કાઢી ગયો છો, લેખકોની આપણે કોઈ એની અસર નથી, પણ બાળકો સુધી પહોંચાડી કેવી રીતે શકીએ ને એ ક્યાંક વસ્તુ તો બાંધવાની ખાસ જરૂરત છે કે એ ક્યાંક આપણે એના પર વિચાર કરવાની જરૂર છે. દરેક મંદિરમાં તમે આ કે મંદિરના નામાં કે તમે આ બધું પુસ્તકોનો એક મેળો રાખો કે સ્કૂલના પ્રાંગણમાં રાખો કે લોકોને હવે આજની તારીખમાં ઇંગ્લિશ મીડિયમને આ બધામાં બધું બહુ ચકાચોણ જ જોઈએ છે. અને આપણને આ વસ્તુ માટે કોઈ વિચાર કરતું નથી. અને આપણને ખરેખર કહું, હું એઝ અ પેરેન્ટ્સ વાલી તરીકે કોઈની સામે અમે લોકો ઊભા રહીએ છીએ અને કહીએ છીએ ને કે હું મારા બાળકને ગુજરાતી મીડિયમમાં મૂક્યા છે, તો અમારી સામે જોવાની એની દ્રષ્ટિ બદલાઈ જાય છે. એટલે હવે તમે સમજી લો દ્રષ્ટિ બદલાઈ જાય છે એનો મિનિંગ શું લેવો. બરાબર. એટલે એને મારા માટે કઈ રીતે વિચાર આવે છે એ તમારે બે રીતનું હું કહું છું. કાં તો માન ઉપજવું જોઈએ, હશે કદાચ માન ઉપજવા વાળા વિચાર ધરા એને હશે તો એ માન ઉપજાવશે ખરા, પણ એને એકદમ જ એવું લાગે છે કે અત્યારના જમાનામાં ગુજરાતી મીડિયમમાં કદાચ એ પણ એક વિચાર આવી જાય છે. એટલે અમને જોવાની નજર એની એવી બની જાય છે કે અમને એમ લાગે છે કે અમે એને ગુજરાતી મીડિયમમાં મૂકીને અને મેં કહીને શું ગુનો કરી દીધો. પણ આ ફિલિંગ આપણે સંકોચાઈને શું ખબર આપણે ઇંગ્લિશ મીડિયમમાં મૂકી દઈએ છીએ. તમારે
તમારા પણ કોઈ બાળકો અને પૌત્ર પૌત્રીઓ કે કોઈ જે પણ હશે પણ એને કેવી રીતે આપણે વાળી શકાય છે પછી ખાલી ફક્ત એને ગુજરાતીમાં ખાલી એને શીખડાવવા માટે વેકેશનના વર્ગો ભણાવવાના ને એ બધું ખાલી મસ્કા પોલ્યુશન અને જે કહેવાય ને કે બહારથી ખાલી બસ એક આપણો એરિયા છે ખાલી બસ કે ભાઈ આપણે ગુજરાતી છીએ કરીને આપણે એને ખાલી બસ વેકેશનમાં વર્ગો ભણાવડાવીએ છીએ માતા પિતા ધારે તો એને સરસ ગુજરાતી શીખવી શકે છે અને બંનેની દીકરીઓ અંગ્રેજી માધ્યમમાં ભણી પણ બહુ સરસ રીતે ગુજરાતી બોલે છે કાર્યક્રમના એન્કરિંગ કરી શકે છે સ્ટેજ પર ગુજરાતીમાં ભજવે છે નાટકો સિરિયલોમાં ગુજરાતી બોલે છે એટલે જો માતા પિતા ધારે નાના નાની દાદા દાદી ધારે તો બાળક શીખી શકે છે પણ તમારો મુદ્દો સાચો છે કે અફસોસ થાય તમને એમ લાગે કે એટલી ભૂલ તો નથી કરીને મેં અને હેમંતભાઈએ અમે 2-4 વર્ષ મહેનત કરી કે ગુજરાતી ભાષાની જે સ્કૂલો છે એ જળવાઈ રહે એમાં વિદ્યાર્થીઓની સંખ્યા જળવાઈ રહે હેમંતભાઈ હજુ પણ પ્રયત્ન કરી રહ્યા છે પણ છતાંય એટલું પેલું સમુદ્રમાં મીઠા જળની અંજેરી કરવા જેવું કામ છે